ટ્રાફિકમાં વાહન હંકારવું અને સ્ટન્ટ કરવાનો અત્યારે એક ક્રેઝ બની ગયો છે। ત્યારે રોડ પર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। આ પ્રશ્નને ગંભીરતાથી લેવામાં આવતા અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી। ટ્રાફિક નિયમોને અવગણતા 250 ડ્રાઈવરોએ તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ ગુમાવ્યું છે। આમાં ફેટલ અકસ્માતમાં 110 કેસ અને ઓવરસ્પીડના 77 કેસ સૌથી વધુ નોંધાયા છે। આ ઉપરાંત 3 અને તેથી વધુ ટ્રાફિક પેનલ્ટી ધરાવનારા લોકોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં જે કોઈ પણ વ્યક્તિના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે તે વાહન ચલાવતા પકડાઈ જશે। તેમનું લાયસન્સ કાયમી રીતે સસ્પેન્ડ કરવામાં આવશે। આપણી સાથે સામાજિક અગ્રણી ઇરફાન શેખ જોડાઈ ગયા છે। ઇરફાનભાઈ, રફ ડ્રાઇવિંગમાં અમદાવાદીઓ અવ્વલ છે, શું કહેશો? રફ ડ્રાઇવિંગમાં અમદાવાદીઓ અવ્વલ છે, એમાં કોઈ બે મત નથી। અને ખાસ કરીને ટીનેજર અને બિલો 18 યર્સ લાયસન્સ વગર ઘણા બધા લોકો ગાડીઓ ચલાવે છે અને ઘણી વખત પોલીસ ડ્રાઈવ પણ કરતી હોય છે ટ્રાફિક ડ્રાઈવના નામે, અને ઘણી બધી ગાડીઓ ડિટેન થતી હોય છે। વિદ્યાર્થીઓ હોય છે મોટાભાગે, એમાં બિલો 18 લગભગ 20 યર્સના પણ વિદ્યાર્થીઓ હોય છે જેમની પાસે લાયસન્સ હોતું નથી। અને કાયદા પ્રમાણે જો લાયસન્સ વગર કોઈ સગીર વયનો બાળક કે બાળકી પકડાય તો એના માતા પિતા ઉપર પણ કાર્યવાહી થાય છે, એવો પણ કાયદો છે। પણ હું એક કદમ થોડુંક આગળ, એક સ્ટેપ આગળ લઉં કે માત્ર 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલરથી એક્સિડન્ટનો ભય નથી, ભય રસ્તા ઉપર બેફામ ચાલતા ડમ્પરોથી પણ છે। જે ડમ્પરો પૂરપાટ ઝડપે ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને પૂરપાટ દોડે છે, અને અવારનવાર અઠવાડિયા 15 દિવસમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે ડમ્પરના અડફેટે બાઇક સવારનું મોત, બાઇક સવાર દંપતીનું મોત, વિદ્યાર્થીનું મોત, અથવા તો ઘણી બધી ગાડીઓ એક સાથે તાજેતરમાં આપણી પાસે જયપુરનો દાખલો છે। અને એ ડમ્પરો મહત્વનું જોવાનું વસ્તુ તો એ રહી કે એ ડમ્પરો ઉપર નંબર પ્લેટ નથી હોતી, પીયુસી નથી હોતું, ને એ ડમ્પરો મોટા ભાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોય છે। તો શું પોલીસ વિભાગને એમના ડમ્પરો પકડવાની સત્તા નથી? માત્ર નાના 2 વ્હીલરોને કેમ પકડે છે? લાયસન્સ માટે, ઓવર સ્પીડ માટે, ઇરફાનભાઈ, હવે ટ્રાફિક પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે લોકોના લાયસન્સ સસ્પેન્ડ થયા છે તે લોકો વાહન ચલાવતા પકડાશે તો તેમની પર કડક કાર્યવાહી થશે। અને મારો સવાલ એ છે કે જો જે ટ્રાફિક પોલીસ છે તે લોકો 200 ને 500 રૂપિયા લઈને છોડી દેશે તો આ પોલીસ શું કાર્યવાહી કરશે? જે પોલીસ 200-500 રૂપિયા લઈને છોડી મૂકે છે વાહન ચાલકને, જો વાહન ચાલક ગુનેગાર ઠરે તો એનું લાયસન્સ જપ્ત થવું જોઈએ, અને જપ્ત થયેલા લાયસન્સ વાળા ફરીથી જો વાહન ચલાય તો તેમની ઉપર દંડનાત્મક બીજી કાર્યવાહી થવી જોઈએ, એમના વાહનો ડિટેન થવા જોઈએ। એમાં કોઈ બે મત નથી, કારણ કે આવા લોકો જ ના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે। જી બિલકુલ, ઇરફાનભાઈ, જોડાવા બદલ આપનો આભાર।